અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશનને લઈને હોબાળો કરવામાં આવ્યો છે। રાજકોટમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે। યસ બેંક બહાર અરજદારોએ લાંબી લાઈનો લગાવી છે, હેરાનગતિ ભોગવી રહ્યા છે। ગઈકાલે રાત્રિના 12 વાગ્યાથી અનેક લોકો લાઈનમાં ઊભા છે, તો હજુ સુધી બેંકે કોઈ જ રજીસ્ટ્રેશન નથી કર્યું તેવું તેમનું કહેવું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અમરનાથ યાત્રા જવા માટે લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ રજીસ્ટ્રેશનને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભાવિની જુલાઈ મહિનાથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે અને તેનું રજીસ્ટ્રેશન છે રાજકોટમાં શરૂ થયું છે, પરંતુ હજુ સુધી યસ બેંકની બહાર અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, પરંતુ તેમાંથી કોઈનું રજીસ્ટ્રેશન થયું નથી। ગઈકાલે રાતના 12 વાગ્યાથી અહીંયા શ્રદ્ધાળુઓ આવ્યા હતા, પોતાનો વારો આવે, રજીસ્ટ્રેશન થાય, તેઓ ફી ભરે, બેંકની અંદર તમામ જે કાર્યવાહી કરે એના માટે લોકો આવ્યા હતા, પરંતુ એક પણ વ્યક્તિનું રજીસ્ટ્રેશન થયું નથી। એનું એકમાત્ર કારણ એ આપવામાં આવી રહ્યું છે કે બેંકનું સર્વર ડાઉન છે, બેંકના કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝે બેંક કર્મચારીઓની સાથે મેનેજરની સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને અંદર કેમેરો અને મીડિયા પર્સનને એલાઉડ જ કરવાની ના પાડી દીધી હતી। આપણે અહીંયા શ્રદ્ધાળુઓની સાથે વાત કરીએ। શું નામ છે ને તમે ક્યારથી આવ્યા છો અને શું મુશ્કેલી પડી રહી છે? મયુરભાઈ, આપણે આવ્યા છે સવારના 3 વાગ્યાથી, હજી કોઈ જાતનું કોઈ થયું નથી। શું કહી રહ્યા છે બેંક? સર્વર નથી આવતું। તમે શું કહેશો, ક્યારથી તમે આવ્યા છો અહીંયા? અમે રાત્રે 12 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા હતા, ટોકન આપી દીધા છે સવારે 10 વાગ્યાના, હજી સુધી કોઈ પણ કંઈ જવાબ દેતું નથી। પૂછવા જઈએ તો કે સર્વર ડાઉન છે, પછી અમે કેવું બોલાવશું તમને, બીજો કોઈ પણ જાતનો કાંઈ જવાબ દેતા નથી। પંજાબ નેશનલ બેંકમાં ઓલરેડી સર્વર ચાલુ થઈ ગયું, ત્યાં બધું થવા માંડ્યું છે। આ લોકો કહે છે કે અમારું સર્વર ડાઉન છે, એનું 3 દિવસનું કામ પેન્ડિંગ છે, એ કરવા માટે થઈને અમને લોકોને હેરાન કરે છે। બેંકો છે એની અંદર અહીંયા રજીસ્ટ્રેશન માટે અલગ અલગ જૂથના લોકો અહીંયા આવ્યા છે। આપણે બીજા લોકોની સાથે પણ વાત કરીએ। શું કહેશો, શું કારણ આપી રહ્યા છે? ખરું કારણ શું છે? મને તો એવું લાગે છે સાચી વાત કરી, છેલ્લા 3 દિવસનું કામ પેન્ડિંગ છે ને એના હિસાબે આપણને કહી દે છે કે સર્વર ડાઉન છે। બાકી બધાય બેંકોમાં, પંજાબ નેશનલ બેંકમાં જે અમારા બીજા સાથીદાર હતા એ લોકો સવારના રજીસ્ટ્રેશન કરાવી આવ્યા। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બીજા બ્રાન્ચોની અંદર મારી પાસે મેસેજ આવી ગયા કે એ લોકોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે, પણ હજી સુધી અહીંયા કોઈ રજીસ્ટ્રેશનનું પ્રોસેસ સ્ટાર્ટ થયું નથી। અમે રાતના 12:30 વાગે આવી ગયા હતા, ત્યારે નીચે કોઈ વ્યવસ્થા નહોતી, અમને અહીંયા ઊભા નહોતા રહેવા દીધા। અમે અમારા જાતે મેનેજ કરીને નીચે બધાય ઊભા રહ્યા, બધાય લોકોએ સાથે મળીને ટોકન વ્યવસ્થા બધાય સાથે ગોઠવી, એના પછી અમે લાઈન બનાવીને સવારના ઉપર આવ્યા છીએ। ત્યારથી અમને એમ નમથી 2 દિવસથી કાલે રાતના 12:30 વાગે 12 વાગે અમે ભેગા થયા છીએ, એના પછી કાંઈ હજી સુધી થયું નથી। 12 કલાકથી લોકો અહીંયા ઊભા છે, બેંક કર્મચારીઓ શું જવાબ આપી રહ્યા છે? બેંક કર્મચારીઓ એવું કહે છે કે ભાઈ અમારું સર્વર ડાઉન છે। હવે સર્વર એમનું ડાઉન છે કે શું છે એ પરિસ્થિતિ અમને ખ્યાલ નથી આવતું, પણ અમે લોકો 3 વાગે આવી ગયા છીએ અને અત્યારે હાલાકી એવી છે કે અમારા જે બધા લેડીઝ છે, ફેમિલી મેમ્બર છે, આજે 1 વાગે 2 વાગે છોકરાઓને તેડવા જવાના છે। અહીંયા હાજરી અમારી ફરજિયાત રહે છે, છોકરાઓને તેડવા જવાનું મેનેજ નથી થતું, એટલે અમને ખ્યાલ નથી આવતો કે હવે કરવું છે શું। અને તો જે પ્રકારે અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા છે, એઓ પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન છે અહીંયા યસ બેંકની અંદર થયું નથી। કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે સર્વર ડાઉન છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિના કારણે શ્રદ્ધાળુઓને ખાસ એવી મુશ્કેલી પડી રહી છે। આભાર માહિતી માટે। એટલે કે સુરત અને રાજકોટમાં બંને જગ્યાએ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં અધિકારી સાથે અમે વાત કરી, તેમનું કહેવું છે કે રજીસ્ટ્રેશન થોડું સર્વર ડાઉન હતું એટલા માટે રોકવામાં આવ્યું હતું, પરંતુ હવે રાબેતા મુજબ રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આંકડો 25થી ઉપર પહોંચી ગયો છે, પરંતુ રાજકોટની સ્થિતિ કંઈક અલગ જોવા મળી છે। રાજકોટમાં ગઈકાલ રાતથી લોકો લાઈનો લગાવીને ઊભા છે, પરંતુ હજુ સુધી બેંક તરફથી કોઈ જ જવાબ આપવામાં નથી આવ્યો। બેંક તરફથી એક જ જવાબ આપવામાં આવ્યો છે કે સર્વર ડાઉન છે, જેના કારણે લોકોએ ત્યાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે।